જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે અહીંયા બિરાજે છે. એમની આધ્યાત્મિક વાણીમાં કહ્યું છે કે અક્ષરાતીત અલખ હરિ આપ અખંડ અવિનાશ, પરમ પુરુષ પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ. દેવ દિવાળી, દેવોની દિવાળી. આપણા મંદિરમાં 200 વર્ષ સમાધિ લીએ શ્રી સંતરામ મહારાજને થવા જઈ રહ્યા છે, પરંતુ છેલ્લા લગભગ 150 થી 250 વર્ષથી આ પ્રથા આ મંદિરમાં ચાલે છે. મંદિરની જે જ્યોત છે એ જ્યોતથી બધા દીવા પ્રગટાવવામાં આવે છે. આશરે 1,11,000 દીવાઓ તૈયાર કરવામાં આવે છે અને સ્વયંસેવકો મહારાજની આજ્ઞા થાય અને તરત જ એકસાથે બધા પ્રગટાવવામાં લાગી જાય છે અને જ્યોત જોતામાં આખું મંદિર ઝળહળી ઉઠે છે. પરસથી જે દીવામાં જે તેલ પૂરવાનું કારણ શું છે? અત્યારે તો જે ટેકનોલોજી અત્યારે ઘણી જગ્યાએ રોશની કરવામાં આવે છે, મંદિરમાં વર્ષોથી તેલથી દીવા થાય છે. આયુર્વેદિક ને યોગ આ ભારતની પરંપરા છે, પ્રણાલી છે અને જગ વિખ્યાત છે. મીણબત્તી અને આ તેલમાં શું ફેર હોય એ પ્રમાણે આ પરંપરા પ્રથા ચાલુ રાખવામાં આવી છે. નવા વર્ષે તમે સંતરામ મહારાજના ભક્તોને શું સંદેશ આપશો? સંદેશ તો સંતરામ મહારાજની આધ્યાત્મિક વાણીમાં કહ્યું છે કે કહેવાનું તો શું છે, માને તેને કહીએ, સર્વે સમજ્યા તેને કહીએ, જે રસ રેણીમાં લાવીએ. આપણે જે કંઈ જાણીએ છીએ એ આપણી રેણીમાં આચરણમાં લાવીએ તો જ એનો ફાયદો છે.